હાર્દિક સ્વાગત છે. ઈરાન પર હુમલા થયા છે, અમેરિકા અને ઇઝરાયેલે હુમલા કર્યા છે, ઈરાને એનો વળતો જવાબ આપ્યો છે અને એની સાથે જ મિડલ ઈસ્ટમાં આગ લાગી છે, યુદ્ધનો માહોલ છે, જબરદસ્ત હુમલા થઈ રહ્યા, મિસાઇલોથી હુમલા થઈ રહ્યા, આખા માહોલમાં કોમોડિટી બજારમાં પણ જબરદસ્ત તેજી આવી છે અને સીધી અસર પડી છે. સોના, ચાંદી, ક્રૂડ, નેચરલ ગેસ, બેઝ મેટલ તમામની કિંમતોમાં જબરદસ્ત ઉતારો થયો છે. તેના વિશે અમે વિગતે વાત કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. સોના ચાંદીમાં આગ ઝરતી તેજી, ગોલ્ડ અને સિલ્વર બંનેમાં 3% વધારો, કોમેક્સ પર 1390 ને પાર. ક્રૂડના ભાવમાં જબરદસ્ત વધારો, ઈરાન ઇઝરાયલ વોરથી દુનિયાભરના બજારમાં ભયનો માહોલ, બ્રેન્ટમાં શરૂઆતના કલાકોમાં 13% વધારો. વધુ દેશોમાં યુદ્ધની આગ ફેલાઈ, હિઝબુલ્લાએ રોકેટ છોડતા જ ઇઝરાયેલે લેબેનોન પર કર્યો હુમલો, ગલ્ફ દેશો બાદ ઈરાને સાયપ્રસમાં બ્રિટિશ એરવેઝને ટાર્ગેટ કર્યું. વાતચીત માટે પ્રયત્નો, ટ્રમ્પ સાહેબ કહે છે કે ઈરાન માટે વાતચીત કરવા માટે અમે તૈયાર છે, ગલ્ફ દેશો દ્વારા પણ માહોલ શાંત કરવા માટેની કોશિશ. કોમોડિટી માર્કેટને અત્યારે ગ્લોબલ ટેન્શનનો સુપર ડોઝ મળી ચૂક્યો છે. અત્યારે સોનું, ચાંદી, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, બેઝ મેટલ્સ તમામની કિંમતોમાં ભારે વધારો છે. ગોલ્ડ અને સિલ્વર બંનેમાં 3% અત્યારે વધારો જોઈ રહ્યા છે. જ્યારે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો લગભગ 7% વધારો અત્યારે જોવા મળી રહ્યો છે. મુખ્ય કારણ ઈરાન પરના હુમલા છે. અત્યારે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ હુમલા કરી રહ્યો છે, ઈરાન વળતા હુમલો કરી રહ્યો છે, ઇઝરાયલ પર હુમલા થઈ રહ્યા છે, સાથે સાથે મિડલ ઈસ્ટમાં અમેરિકાના બેઝ પર હુમલા થઈ રહ્યા છે. આ રીતે ઈરાન અમેરિકા પર પ્રેશર કરી રહ્યું છે. ઓવરઓલ અત્યારે યુદ્ધનો માહોલ જબરદસ્ત છે, એના સીધી અસર તમામ કોમોડિટી પર પડશે. આ જ વિશે વિગતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડે છે જીગરભાઈ ત્રિવેદી. જીગરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. જીગરભાઈ, સૌથી પહેલા આપણે રૂપિયાની વાત કરીશું તો ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા જેવા કે તરત જ રૂપિયા પર નેગેટિવ અસર પડવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે 91.34 પર પહોંચી ગયો છે, તો અત્યારે ડાઉન સાઇડ કેટલો રૂપિયો જઈશે? વેરી ગુડ મોર્નિંગ રોશનભાઈ. સો વીકેન્ડમાં જે આ યુએસ અને ઇઝરાયલે સાથે મળીને ઈરાન પર જે એટેક કર્યો છે તેને કારણે થઈને આપણે જોયું કે ક્રૂડ ઓઇલ હોય કે પછી ગોલ્ડ સિલ્વર હોય કે રૂપી હોય, બધામાં એક વોલેટાઇલ આપણે એક મૂવ જોઈ છે. રૂપી માટે આ જે એક ડેવલપમેન્ટ થયું છે ઓવર ધ વીકેન્ડ એ નેગેટિવ છે, કારણ કે ઇન્ડિયા નેટ ટુ નેટ ક્રૂડ ઇમ્પોર્ટ કરે છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આ જે સી વે છે એ હવે શટડાઉન થઈ ગયો છે. દુનિયાનું 1/5 ક્રૂડ ઓઇલનું જે બી સપ્લાય જે છે એ ત્યાંથી થાય છે. સો અગેન આ ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ જો મોંઘા થઈ ગયા છે, સપ્લાય કન્સર્ન્સ માર્કેટમાં ક્રિએટ થયા છે, જેને કારણે થઈને દેટ ઇઝ નેગેટિવ ફોર ઇન્ડિયન ઇકોનોમી. ઇક્વિટી પણ અત્યારે નેગેટિવલી રિએક્ટ કરી રહ્યું છે. મને લાગે છે રૂપી માટે આ ઓવરઓલ એક નેગેટિવ પરિબળ સાબિત થશે. અહીંયા 91.50 91.80 ના લેવલ અહીંયા જોવા મળી શકે છે. આરબીઆઈના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો યસ, આરબીઆઈ વિલ બી વિજિલન્ટ અને 92 ના લેવલની આસપાસ કદાચ એ માર્કેટમાં એકવાર રૂપીને સપોર્ટ કરવા ઇન્ટરવીન કરે. પ્રોપર એમ્યુનેશન તો છે આરબીઆઈ પાસે, કોઈ ઇશ્યુઝ નથી. બટ આઈ થિંક 1 કે 2 સેશન માટે એ જીઓપોલિટિકલ ડેવલપમેન્ટ્સને અહીંયા એકવાર ઓબ્ઝર્વ કરશે, મોનિટર કરશે, કારણ કે યુએસ તરફથી એમ કહેવામાં આવ્યું છે કે વી આર રેડી ટુ ટોક વિથ અ ન્યૂ એડમિનિસ્ટ્રેશન ઓફ ઈરાન. સો મને લાગે છે ઇવન ઇરાનિયન ગવર્મેન્ટની, ઈરાનની આજુબાજુની પણ જે કન્ટ્રીઝ છે મિડલ ઈસ્ટની, એ પણ એવું જ ઈચ્છે કે આ બધી વસ્તુ ડિપ્લોમેટિક ટોક્સથી ફિનિશ થાય, નહીં કે આવી બધી ડ્રોન અટેક્સથી કોઈ કોઈના ઉપર નુકસાન પહોંચાડે.
સો આ કોઈ બી રીતે જુઓ તો ઇટ્સ નોટ પોઝિટિવ ફોર ધ એન્ટાયર ગ્લોબલ ઇકોનોમી. આઈ થિંક 92 નું અહીંયા કેપ બની જાય છે રૂપીમાં, પણ એઝ ઓફ નાવ 91.50 91.80 આ બે રેઝિસ્ટન્સ છે. સપોર્ટની વાત કરીએ તો 91 નું અહીંયા એક લેવલ બની જાય છે. આઈ થિંક કોઈ પણ ઘટાડે અહીંયા યુએસ જાયન્ટમાં લોંગ કરીને ચાલવું એડવાઇઝેબલ છે. ત્યારે ટ્રમ્પ સાહેબે કીધું કે અમે વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ ઈરાન તરફથી લેટેસ્ટ વાત એ હોય છે કે અમે વાતચીત નહીં કરીએ, અમે તો હુમલા જ કરીશું. એટલે બિલકુલ અત્યારે તંગ માહોલ છે. તો ગોલ્ડ અને સિલ્વર એ બંનેમાં કેવી સ્થિતિ રહેશે? આ 3% ઓલરેડી આપણે વધારો જોઈ ચૂક્યા છે. સો આ એક્સપેક્ટેડ નહોતું કે ઈરાનના સુપ્રીમ લીડરને આવી રીતે એ લોકો ટાર્ગેટ કરશે અને રાતોરાત એમને અહીંયા અટેક કરીને એમને મારી નાખશે. આઈ થિંક માર્કેટનું આ રિએક્શન છે. એન્ડ હવે ઈરાન તરફથી શું થયું છે કે મિડલ ઇસ્ટની જે પણ કન્ટ્રીઝ હશે આમાં ઈરાન, બહેરીન છે, કુવેત છે, કતાર, સાઉદી, જોર્ડન, સિરિયા, આ બધી કન્ટ્રીઝમાં યુએસની જે એસેટ્સ છે એની ઉપર ડ્રોન અટેક્સ કર્યા છે. યુએઈ, સો આ બધી જગ્યાએ ઈરાનના અટેક ચાલી રહ્યા છે. સો જેને કારણે હવે કાઉન્ટર અટેકની પણ વાતો આવી રહી છે. સો અત્યારે કોઈ બી દિશામાંથી એમ નથી દેખાઈ રહ્યું કે ક્યાંય કુલ ઓફ થયું હોય. જીઓપોલિટિકલ રિસ્ક, વોર પ્રીમિયમ જે કહીએ એ માર્કેટમાં અત્યારે યથાવત છે. પણ આપણે અહીંયાથી એ જોવાનું રહેશે કે આ અહીંયાથી વધુ એસ્કેલેટ ના થાય. આઈ થિંક ઇન ધેટ કેસ, ઇન એની કેસ મને લાગે છે જ્યાં સુધી જીઓપોલિટિકલ રિસ્ક ડીએસ્કેલેટ નહીં થાય ત્યાં સુધી ગોલ્ડ સિલ્વર ફરીથી પોઝિટિવ રહેશે. પહેલા પણ આપણે એક વાત કરી હતી કે જ્યાં સુધી યુએસમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એક્ટિવ છે, માર્કેટને લાઇવલી રાખશે. બટ નોટ ઇન ધીસ વે ઓફકોર્સ, કારણ કે આ ગ્લોબલ ઇકોનોમી માટે સારું નથી કે લોકોના જાન જાય પણ સારું નથી. ગોલ્ડ ઇન્ટરનેશનલ માર્કેટમાં $54નો એક સપોર્ટ, એક રેઝિસ્ટન્સ છે. નીચેનામાં જોઈએ તો એક સપોર્ટ આવે છે 5300 કે 5280. સિલ્વરમાં મને લાગે છે $100ની પોસિબિલિટીઝ છે. માર્ચ મહિનામાં $100 જોવા મળી શકે છે. એન્ડ $88ની આસપાસ અહીંયા એક સપોર્ટ આવી જાય છે. એમસીએક્સના લેવલ્સની જો હું વાત કરું તો ગોલ્ડ એપ્રિલ 166,750ની આસપાસ ચાલી રહ્યો છે. 3.5% રેલી છે. આ કન્ટિન્યુ કરી શકે છે અહીંયા આગળ જતા. 166નો અહીંયા સપોર્ટ છે. 168ના ટાર્ગેટ માટે ગોલ્ડમાં લોંગ કરી શકાય. આવતીકાલે ભારતમાં રજાનો દિવસ છે પણ ઇવનિંગ સેશન ચાલુ છે. સૌપ્રથમ તો મારે વાત કરવી છે કે ઋષાંકભાઈ આપને કે સૌ દર્શકોને હોળીની શુભકામના. સિલ્વર મને લાગે છે 290 ભાવ અત્યારે ચાલી રહ્યા છે. 7,000 પોઈન્ટથી પ્લસ છે. 290 સાથે હવે અહીંયા મને લાગે છે 295 કે 3 લાખના ભાવ માર્ચ મહિનામાં જોવા મળી શકે છે. ઇનફેક્ટ નોટ ઓનલી માર્ચ, આ વીકમાં જોવા મળી શકે છે. એન્ડ મને લાગે છે કોઈ બી ઘટાડે અહીંયા પણ લોંગ કરવું એડવાઇઝેબલ છે. મેગામાં ખાલી એક જ છે વસ્તુ કે ગેપ અપ ગેપ ડાઉન બહુ વાઇલ્ડલી થાય છે. સો આઈ રેકમેન્ડ ટુ ગો લોંગ ઇન મિની કોન્ટ્રાક્ટ્સ. સો ગોલ્ડ મિની માર્ચ હોય કે પછી સિલ્વર મિની એપ્રિલ હોય, એમાં લોંગ કરી શકાય. એ છે કે દુબઈથી જે ફિઝિકલ ગોલ્ડ આવે છે શિપમેન્ટ, એની શિપમેન્ટને પણ અસર થઈ છે. આપણે એર સ્પેસ પણ મિડલ ઇસ્ટમાં બંધ કરી દીધી. તો ઓવરઓલ એના લીધે કેટલો પ્રાઇસને ફરક પડે? ઓવરઓલ એને કારણે પ્રાઇસમાં ઘણો ફરક પડી શકે છે. મિડલ ઇસ્ટ હોય કે પછી યુએઈ હોય, યુએઈથી જે પણ અહીંયા ઇન્ડિયામાં આપણને ગોલ્ડ અને સિલ્વરના બાર આવે છે એ સપ્લાયને અહીંયા કન્સર્ન છે એકવાર. એટલે જ 2 કે 4 દિવસ માટે માર્કેટને અહીંયા એકવાર ઓબ્ઝર્વ કરવાનું રહેશે. જ્યાં સુધી યુએઈનો સવાલ છે, રેઝિલિયન્ટ કન્ટ્રી છે, યુએઈની ઇકોનોમી બહુ સ્ટ્રોંગ છે. આઈ ડોન્ટ થિંક કે એના શિપમેન્ટ્સમાં કોઈ અત્યારે ચેન્જીસ આવ્યા હોય. સ્ટ્રેટ ઓફ હોર્મુઝના એરિયાથી જે બી આવ્યા હશે શિપમેન્ટ્સ, એ બધા અટકી ગયા છે. અધરવાઇઝ યુએઈ પાસે બીજા ઘણા પોર્ટ છે, નોટ ઓનલી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, ત્યાંથી સપ્લાઈઝ આવી શકી હોય છે. બટ અત્યારે માર્કેટનું મેજર ફોકસ એના ઉપર નહીં હોય, એના ઉપર હશે કે આ જે એસ્કેલેશન થયું છે એનું ડીએસ્કેલેશન થાય. બટ યસ, અત્યારે સપ્લાયને લઈને કન્સર્ન્સ માર્કેટમાં ક્રિએટ થશે અને પ્રાઇસીસ માટે સપોર્ટિવ રીઝન છે. કાઢીને રોકાણકારો ગોલ્ડ બુલિયનમાં કે સિલ્વરમાં રોકે તો એ સલાહ હિતાવો છે અત્યારે? ગોલ્ડ અને સિલ્વર બંનેના ઇટીએફમાં રેકોર્ડ કરવું એ બહુ જ એડવાઇઝેબલ છે અત્યારે, કારણ કે ગોલ્ડ અને સિલ્વર ફિઝિકલમાં બહુ વાઇલ્ડ મુવમેન્ટ આપી રહ્યા છે. ભાવ પણ મોંઘા થઈ ગયા છે. હવે ઇટીએફના ભાવ જે છે એના 1/10 કે 100 યુનિટ પ્રમાણે હોય છે. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એમાં એસઆઈપી કરવી જોઈએ. અને જ્યારથી પ્રાઇસીસમાં, હવે જે લોકોએ સિલ્વરનો ભાવ 4,10,000, 4,20,000 જોઈ લીધો, પોસિબલ છે કે એ મે બી 3.5 લાખ કે 4.5 લાખનો ભાવ જોઈ લીધો, પોસિબલ છે કે આ ભાવ આવતા 4 થી 6 મહિના લાગશે. પણ જે અંડરટોન છે, ફેડની મોનેટરી પોલિસીને લઈને કન્સર્ન્સ છે, યુએસ ઇકોનોમીને લઈને કન્સર્ન્સ છે, જીઓપોલિટિકલ રિસ્ક આપણી સામે છે.
ટ્રેડ વોર અત્યારે થોડું સબસાઇડ થઈ ગયું છે, પણ જ્યાં સુધી જીઓપોલિટિકલ રિસ્ક આપણી સામે છે, મને લાગે છે ગોલ્ડ અને સિલ્વર બંનેની સેફ હેવન બાઇંગ આપણને જોવા મળશે. ગોલ્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એસપીડીઆર ગોલ્ડ ETF હોય કે સિલ્વરના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આઈશિયા સિલ્વર ટ્રસ્ટ હોય, ડિમાન્ડ રહેશે. અધરવાઇઝ જો સિલ્વરની વાત કરીએ તો યસ, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ તો એની રોબસ્ટ છે જ. ચાઇના હોલિડેઝમાંથી બહાર આવી ગયું છે અને એમની ચાઇનીઝ ગવર્મેન્ટની એન્યુઅલ મીટિંગ 4 માર્ચથી 11 માર્ચ એમની એ મીટિંગ છે. એનાઉન્સમેન્ટ થઈ શકે છે સ્ટિમ્યુલસ પેકેજની 2026 થી 2050, 2026 થી 2030 ના 5 વર્ષની કોઈ ટાર્ગેટ કે કોઈ પ્લાન બી રિલીઝ થઈ શકે છે. સો આ બધું પોઝિટિવ છે સિલ્વર માટે. સો ઓવરઓલ ગોલ્ડ અને સિલ્વરમાં જો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, આઈ પ્રિફર ગોઈંગ લોંગ ઇન સિલ્વર અને ધેટ ટુ વાયા ETF વે. ગોલ્ડ સિલ્વર બાદ હવે જેમાં બહુ જ ભારે તેજી જોવા મળી રહી છે એની વિશે એટલે કે ક્રૂડ ઓઇલ વિશે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 6.15% વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે ભાવ 77.36 છે, જ્યારે એમસીએક્સ પર અત્યારે 6.62% વધારો છે. 6,495નું લેવલ અત્યારે જોઈ રહ્યા છે. જીગરભાઈ, આ ઈરાન કહે છે કે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવા માંગતા નથી, પણ એમ રિપોર્ટ્સ આવી રહ્યા છે કે 3 જહાજો પર એમણે હુમલા કર્યા છે. તો ઓલરેડી કઈ દિશામાં સંકેત આપી રહ્યા છે અને એની કઈ અસર જોવા મળશે? ક્રૂડના સપ્લાયને હવે અહીંયા એક ઠપકો પડશે. આઈ થિંક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ એક સી વે છે કે જ્યાંથી દુનિયાનું 20% જેટલું ઓઇલ સપ્લાય થાય છે, ટ્રાન્સપોર્ટ થાય છે. સો આ જો અટકી ગયું તો પછી ઓબ્વિયસલી પ્રાઇસીસમાં એક સ્પાઇક આવશે. રશિયા તરફથી ઓઇલ પરચેસ કરવું પડશે, પણ એમાં બી એક ટ્વિસ્ટ છે. જો રશિયન ઓઇલ પરચેસ કરો તો યુએસના સેન્કશન્સ લાગી જાય. સો યુએસ પાસેથી ઓઇલ લેવું પડશે, યુએસ કે વેનેઝુએલા. આ બ્લેક ગોલ્ડ એને એમને નથી કહેતા. આ એક પોલિટિકલ ટ્રિગર બી છે યુએસ માટે. અને જેને બી એક ક્રૂડ ઓઇલ એક એવી વસ્તુ છે કે ગ્લોબલાઇઝેશનમાં કોઈ બી સ્તર ઉપર ક્રૂડ ઓઇલની જરૂર પડે, કોઈ બી ફોર્મમાં. પછી એવિએશન ટર્બાઇન ફ્યુલ હોય, પેટ્રોલ હોય, કેરોસીન હોય, ડીઝલ હોય કે બીજા ફોર્મમાં હોય. સો આઈ થિંક ક્રૂડ ઓઇલના પ્રાઇસીસમાં મને લાગે છે એકવાર રેલી આવી શકે છે. 8 મહિનાની હાઈએસ્ટ પોઈન્ટ ઉપર છે અહીંયા. WTI 70.7 પાસે છે અને બ્રેન્ટ 77.05 આસપાસ આવે છે. ઓપેક તરફથી કોઈ હજી અગ્રેસિવ સ્ટેટમેન્ટ્સ નથી આવ્યા આને સ્ટેબલાઇઝ કરવા માટે. જ્યાં સુધી આ વોર કાઇન્ડ ઓફ સિચ્યુએશન ડીએસ્કેલેશન નહીં થાય એમાં, ત્યાં સુધી ક્રૂડના પ્રાઇસીસમાં કુલ ડાઉન નહીં થાય. અને આજે જે ગેપ અપ કર્યું છે 5.5-6%નું અપસાઇડ મોમેન્ટમ છે, આઈ થિંક આ કન્ટિન્યુ કરશે 1 કે 2 દિવસ માટે. પછી પ્રાઇસીસમાં એકવાર કરેક્શન આવી શકે છે. અનલેસ જો વોરમાં અહીંયા એસ્કેલેશન થાય છે તો ઈરાન તરફથી જો કોઈ ખોટા સ્ટેપ્સ લેવામાં આવે છે તો યુએસ છે કે ઇઝરાયલ છે કે પછી હવે તો યુકે પણ આમાં જોઈન્ટ થઈ જશે. કારણ કે યુકેની પણ એક અટેક કરી છે એક એસેટ ઉપર ઈરાને ડ્રોનથી. સો આઈ થિંક જો આમાં એસ્કેલેશન થાય છે તો ક્રૂડના પ્રાઇસીસ WTIના અહીંયાથી મને લાગે છે $77-78 આવી શકે છે. બીજા 10%ની રેલી આવી શકે છે. અને એમસીએક્સ પર મને લાગે છે 7,000ના લેવલ જોવા મળી શકે, ઓનલી ઇન ધ કેસ ઓફ ફર્ધર એસ્કેલેશન. અને એમસીએક્સના જો હું વાત કરું તો 19 માર્ચનો જે કોન્ટ્રાક્ટ છે 6.5-7%, ઇનફેક્ટ 7%ની રેલી આપણે જોઈ લીધી છે. 420 પોઈન્ટની રેલી છે 6516 પાસે. આઈ થિંક ઇન્ટ્રાડેમાં આજે ક્રૂડને અવોઇડ કરવું એડવાઇઝેબલ છે. બિલકુલ. પ્રોફિટ બુકિંગ કયા લેવલે કરવું જોઈએ? જો કોઈએ લોંગ કર્યું હોય તો અહીંયા એકવાર પ્રોફિટ બુક કરવું જોઈએ, કાં તો પછી પાર્સલ પ્રોફિટ બુક કરવું જોઈએ. કારણ કે વોર સિચ્યુએશન પર એકવાર નજર રાખવી રહેશે. અગેન આઈ એમ સેઇંગ એસ્કેલેશન ન થવું જોઈએ. એસ્કેલેશન થાય છે તો પછી અહીંયાથી 2.5-3%ની બીજી એક રેલી છે. મને લાગે છે જો કોઈ લકી પર્સન હશે કે જેણે આ વસ્તુ એનાલાઇઝ કરી હશે, પ્રેડિક્ટ કરી હશે, અને જો ફ્રાઈડે લોંગ કર્યું હોય તો વન શુડ બુક પ્રોફિટ્સ એઝ ઓફ એટ કરન્ટ લેવલ્સ ઓનલી. બિલકુલ. આ એક થિયરી કામ કરી રહી છે કે ચીન રેર અર્થ મિનરલ્સ સિલ્વરને કંટ્રોલ કરે છે. એટલે અમેરિકા પહેલાં ફર્સ્ટ વેનેઝુલા અને ધેન ઈરાન એ કંટ્રોલ કરવાની કોશિશ કરી. આ ક્રૂડ ઓઇલ માર્કેટને કબજે કરવાની આ એક જીઓપોલિટિક્સ છે કે જે કોમોડિટી થ્રુ લડાઈ છે. તો એને તમે કઈ રીતે જુઓ છો? સો મિડલ ઇસ્ટ ઉપર કંટ્રોલ લેવો કે એની કોઈ કોમોડિટી ઉપર કંટ્રોલ લેવો યુએસ તરફથી બહુ ડિફિકલ્ટ વસ્તુ છે કે એ મિડલ ઇસ્ટમાં એન્ટર થાય અને ઈરાન, ઇરાક જેવી કન્ટ્રીઝ, સાઉદી કે યુએઈ કે વેનેઝુએલા, જે નોટ વેનેઝુએલા, બીજી બધી મિડલ ઇસ્ટની કન્ટ્રીઝ ઉપર એ કંટ્રોલ લે. ચેલેન્જિંગ છે.
અત્યારે જે ઓન ધ ફેસ દેખાય છે એ વસ્તુ એ છે કે ઈરાન એનો ન્યુક્લિયર પ્રોગ્રામ શટડાઉન કરે, મિસાઇલ્સ જે છે એ ડિસ્ટ્રોય કરે, કારણ કે ઇટ્સ અ થ્રેટ ટુ ગ્લોબલ ઇકોનોમી, ગ્લોબલ પીપલ ઓલ્સો અને ફોર યુએસ ઓલ્સો. સો ઈરાનને આ વસ્તુમાં કોઓપરેટ નથી કરતું તો યુએસ અટેક કરી દીધા છે. સો આઈ ડોન્ટ થિંક કે આના સિવાય યુએસ એવું ઈચ્છે કે હા, એક સમય એવો હતો કે અફઘાનિસ્તાનમાં એ લોકોએ કંટ્રોલ લીધો હતો 2001 સપ્ટેમ્બર 11ના અટેક્સ પછી. તો 4-5 વર્ષ સુધી ઇકોનોમી ત્યાંની કંટ્રોલમાં આવી, ત્યાં જેટલા બી નેગેટિવ તત્વો હતા બધા ડિસ્ટ્રોય કર્યા અને એ કન્ટ્રી અફઘાનિસ્તાન મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન હાથમાં આપી દીધી. સો 2 કે 3 વર્ષ માટે એવું થઈ શકે છે કે આ કોલ્ડ વોર કે કાઇન્ડ ઓફ અ સિચ્યુએશન અહીંયા સ્ટાર્ટ થાય. પણ મને લાગે છે યુએસ અને ઈરાન વચ્ચે હવે આ જે એક વોર ચાલી છે, કોલ્ડ વોર પણ હોઈ શકે, ડિપ્લોમેટિક વોર પણ હોઈ શકે, પણ આ લાંબા સમય સુધી ચાલશે. અગેન આઈ એમ સેઇંગ જ્યાં સુધી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન છે ત્યાં સુધી તો ચાલશે જ ચાલશે. સો આઈ થિંક વેનેઝુએલાની વાત અલગ છે, બોર્ડર સેમ છે અને ત્યાં કંટ્રોલ બહુ ઇઝીલી આવી શકે છે, પણ ઈરાનના કેસમાં એવો કંટ્રોલ નહીં થઈ શકે. અહીંયા નેચરલ ગેસમાં પણ ઉછાળો આવ્યો છે, કેમ કે સ્ટેટ ઓફ હોર્મુઝથી એલએનજી સપ્લાયને પણ અસર થઈ શકે છે, તો એના લીધે જ આ ઉછાળો છે. જી બિલકુલ. નેચરલ ગેસમાં જે ઉછાળો આવ્યો છે સ્ટેટ ઓફ હોર્મુઝને, આઈ ડોન્ટ થિંક કે એને કારણે આ અગ્રેસિવ અમારી અપસાઇડ મોમેન્ટમ જોઈએ છીએ આપણે. અગ્રેસિવ ના જ કહેવાય, 1.5% રેલી આવી છે. નેશનલ ગેસના સપ્લાયઝ માટે સ્પેશિયલી યુએસ છે, રશિયા છે કે પછી યુરોઝોનની બીજી કન્ટ્રીઝ ની સપ્લાયઝ ઉપર ને ફોકસમાં રાખવી જોઈએ, નહીં કે સ્ટેટ ઓફ હોર્મુઝથી. ત્યાંથી એના સપ્લાયઝને કોઈ લેવા દેવા નથી, નેગ્લિજિબલ લેવા દેવા છે, પણ એ અવોઇડેબલ છે. નેશનલ ગેસમાં હું એક ટેકનિકલ કોલ લઈશ, ઘણા દિવસથી અહીંયા પ્રેશરમાં હતું. 266 ભાવ ચાલી રહ્યો છે. વન કેન ગો લોંગ અરાઉન્ડ ધીસ લેવલ્સ. 270-275 ભાવ જોવા મળી શકે. હવે બેઝ મેટલ્સની વાત કરીએ તો કોપરમાં અત્યારે 0.15% ઉછાળો છે, 1224.20નું લેવલ છે. શુક્રવારે 1197.25 પર બંધ થયું હતું. તો ઓવરઓલ ટેરિફની અનિશ્ચિતતા, પછી આ વોર લાઇક સિચ્યુએશન, તો એની બધાની અસર કોપર, ઝિંક, એલ્યુમિનિયમ, બેઝ મેટલ્સ પર કેવી પડશે? બેઝ મેટલ્સ ઉપર આની એકવાર નેગેટિવ ઇમ્પેક્ટ પડશે, કારણ કે જો અહીંયા સિચ્યુએશન એસ્કેલેટ થાય છે, જીઓપોલિટિકલ વોર પ્રીમિયમ જો વધે છે, તો ઓબ્વિયસલી ડેવલપમેન્ટના પ્રોજેક્ટ જે છે એ સ્લો ડાઉન થઈ જશે, તો ડિમાન્ડ ઘટી જશે. પણ હવે માર્કેટે એન્ટિસિપેટ કરે છે કે ચાઇના જે એની હોલિડેઝ બાદ ફરીથી રિટર્ન થયું છે માર્કેટમાં, માર્ચના સેકન્ડ વીકમાં એમની ગવર્મેન્ટની એન્યુઅલ મીટ છે, જેમાં 2 સેશનમાં મીટિંગ થશે, પણ એમાં એક્સપેક્ટેશન એ છે કે સ્ટિમ્યુલસ પેકેજનું એનાઉન્સમેન્ટ આવી શકે છે. સો એના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો બેઝ મેટલ્સમાં રેલી છે અત્યારે આપણે જોઈએ છીએ. કોપર, ઝિંક, એલ્યુમિનિયમ ત્રણેયમાં અંડરટોન અત્યારે બુલિશ છે ઇન્ટ્રાડેમાં. આઈ થિંક ફોર ઇન્ટ્રાડેઝ પોઈન્ટ ઓફ વ્યૂ ઝિંક અને કોપર આ બંનેમાં લોંગ કરી શકાય. બિલકુલ. જીગરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ મહત્વની જાણકારી આપી અને આપનો ધન્યવાદ. ડિસ્ક્લેમર. જી, થેન્ક્સ ફોર હેવિંગ મી ઓન ધ શો ફર્સ્ટ ઓફ ઓલ. અને બીજું, જે પણ કોમોડિટીઝમાં આપણે ડિસ્કશન કર્યું છે કોઈ પર્સનલ ટ્રેડ નથી, પણ વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસીસ ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરી શકી હોય છે. થેન્ક યુ. વધુ એક વખત આપનો આભાર. હવે ભાવ પર નજર કરીએ તો અત્યારે ગોલ્ડ, સિલ્વર બધામાં જ અત્યારે વધારો થયો છે. ગોલ્ડમાં 2.86%નો વધારો છે, 1,66,756નું લેવલ જોઈ રહ્યા છે આપણે. સિલ્વરમાં 2.43%નો વધારો છે, 2,89,512નું લેવલ છે. ક્રૂડ ઓઇલમાં 6.89% એટલે નો વધારો છે, 6,512નું લેવલ છે. નેચરલ ગેસમાં 1.60%નો ઉછાળો છે. કોપર, ઝિંક, એલ્યુમિનિયમ તમામમાં વધારો છે. માત્ર ને માત્ર લેડમાં 0.11%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. બિલકુલ સીધી અસર છે અત્યારે ઈરાન પર જે હુમલા થઈ રહ્યા છે અને વળતા જે ઈરાન હુમલા કરી રહ્યો છે, જેનાથી જે સાયપ્રસ સહિતના દેશ પર હુમલા થાય છે. આખું મિડલ ઇસ્ટ અત્યારે સળગી રહ્યો છે, ભારેલો અગ્નિ છે. આ ઘટનાક્રમ પર તમારે ખાસ નજર રાખવી પડશે કે જેથી એના પરથી ક્લુ મળશે. હવે આ જેટલી ઝડપથી ડીએસ્કેલેટ થશે એટલી ઝડપથી આ પ્રાઇસના મૂવમેન્ટ પર અસર થઈ શકે છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે એગ્રી કોમોડિટીઝ વિશે આપણી સાથે યશ અને ધવલ પટેલ જોડાશે. મને રજા આપશો. નમસ્કાર.